સિનિયર લોકોને રહેવા માટે અથવા તો વિકલાંગ લોકોને રહેવા માટે સ્ટેટે મકાનો બનાવેલા છે, જ્યાં બહુ જ ઓછું ભાડું આપીને પણ તમે રહી શકો, પણ એ પણ તમારા માટે તમારે ક્વોલિફાય થવું પડે. અને અહીંયા જો નાનકડું ઝરણું જાય છે પાણીનું, ખળખળ કરતું. ક્યારેક ક્યારેક વૃદ્ધ માણસો તમને જોવા મળે છે બહાર બેઠેલા, પણ બહુ નથી હોતા એટલા બધા. લાભ ઉઠાવી શકે એમ ના હોય, વિકલાંગ હોય તો આવી ના શકે. અહીંયા માણસો ફિશિંગ કરવા આવે છે. તમે જુઓ પાણી ઘણું ચોખ્ખું છે અહીંયા આગળ. અહીંયા અમુક ટાઈમ માણસોને તમે ફિશિંગ કરતા જુઓ છો, અને અમુક ટાઈમ ગીઝ નામના પેલા બતક જેવા દેખાતા બર્ડ દેખાશે. હવે ટૂંક સમયમાં દેખાવા જોઈએ, અને એને જોવાની ખૂબ મજા આવે એમ કે ગીઝને જોવાની. જુઓ છો પાણી કેટલું ઊંડું નથી, પણ આ ફરતું ફરતું આખા અમારા ટાઉનમાં ફરતું ફરતું ક્યાંય સુધી જાય છે, એ પછી તમને બતાવવામાં આવશે બીજા વિડીયોમાં. અને અહીંયા બહુ શાંતિ લાગે, એમ થાય કે આ નંદનવન જેવું છે. નંદનવન તો કે આને કહેવાય એ ટાઈપનું છે આ. અને આ સામે દેખાય છે એ લાઇબ્રેરી છે. અને લાઇબ્રેરીમાં તો બાજુમાં જવાનું ઇઝી છે. આ લોકોને પોતાને ન્યૂઝપેપર તો પ્રોવાઈડ કરવામાં આવતા હોય અહીંયા, એટલે બહુ જવાનું ગમે નહીં. થોડા લેઝી થઈ જાય ને થોડી શરીરની તાકાત ઘટી ગઈ હોય એટલે પછી જવાનું ન ગમે.